નરેન્દ્રભાઈ, ગુજરાતમાં ભાજપને ખાડિયાની હાર રૂપી લૂણો લાગ્યો છે. સંભાળજો. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 6 એપ્રિલ 1930ના રોજ દાંડી ગામના દરિયા કિનારે નમક આંદોલનના ભાગરૂપે ચપટી મીઠું ઉપાડીને કહ્યું હતું કે હું બ્રિટિશ રાજના પાયાને લૂણો લગાવું છું. અને તે પછી એ લૂણો એવો લાગ્યો કે ભારતમાંથી બ્રિટિશ રાજ ખતમ થઈ ગયું. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓમાં ચારેકોર કેસરી અને ભાજપનો જય જયકાર થઈ રહ્યો છે. 15 મનપા, 80 જેટલી નગરપાલિકા અને પંચાયતોમાં મળીને વિધાનસભાની સેમીફાઇનલમાં ભાજપે જીત મેળવી લીધી છે. પણ ભાજપના આ વિજય મહોત્સવના ઉન્માદમાં અને સત્તાના કેફમાં અમદાવાદના કોટ વિસ્તારમાં એક ખૂણે આવેલા ભાજપના વર્ષો જૂના ગઢ ગણાતા ખાડિયામાં ભાજપની કારમી હારની પીડા દબાઈ ગઈ છે. જીતની ઝાકમઝોળમાં ખાડિયાના ભાજપના મતદારોનો આક્રોશ ઝાંખો પડી ગયો છે. શું છે આ ખાડિયા? કોણ છે ખાડિયા? અને આ ખાડિયા વળી કઈ બલા છે કે જેની ભાજપની જીત કરતાં વધારે ચર્ચા થઈ રહી છે? એમ કોઈ સવાલો કરી શકે છે. તેનો જવાબ એ છે કે 50 વર્ષ પહેલાં ખાડિયાના ગોલવાડમાં એક નાનકડી ઓફિસમાં RSSની રાજકીય પાંખ જનસંઘની શરૂઆત થઈ હતી. જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બની અને વર્ષોથી ખાડિયા અને ભાજપના નેતા અશોક ભટ્ટ એકબીજાના પર્યાય હતા. દેશ આખામાં ભાજપ હારે પણ ખાડિયામાં ભાજપ હારે જ નહીં, એવી એની એક રાજકીય આગવી ઓળખ રહી છે. ગુજરાતના તમામ પ્રજાકીય આંદોલનોમાં ખાડિયાનું ખમીર આગળ રહ્યું છે. ખાડિયામાં કદાચ સૌથી વધુ એવા લોકોની ખાંભીઓ છે કે જેઓ આંદોલનમાં પોલીસ ગોળીબારમાં શહીદ થયા છે. એ ખાડિયામાં વિધાનસભામાં ભાજપ હારી ગયું અને કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાની જીત થઈ ત્યારે ઘણાને આંચકો લાગ્યો. તે પછી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ખાડિયા વોર્ડમાં ભાજપના તમામ 4 ઉમેદવારો હારી જતા ભાજપમાં સોંપો તો પડ્યો, પણ કોઈની એ બોલવાની હિંમત ના ચાલી કે ખાડિયામાં આવું કેમ થયું અને ખાડિયામાં ભાજપની હાર માટે જવાબદાર કોણ છે. ગુજરાતના રાજકારણને જાણનાર કહે છે કે વર્ષોથી તમામ ચૂંટણીઓમાં ભાજપની જીત જોનારાઓ માટે ખાડિયાની હાર જાણે કે સાવ મામૂલી લાગતી હશે, પણ ખરેખર તો ખાડિયામાં ભાજપના તમામ 4 ઉમેદવારોની પહેલીવાર હાર એ ગાંધીજીએ બ્રિટિશ રાજના પાયામાં લગાવેલા લૂણા સમાન છે. લૂણો એટલે નમક, અને તે ભલભલા પાયાને ગાળી નાખે તેમ ખાડિયામાં હાર ખરેખર તો પેલી કહેવત સમાન પણ છે કે ગઢ પણ સિંહ ગયેલા. અર્થાત કિલ્લો તો જીત્યો પણ કિલ્લાને જીતાડનાર સેનાપતિ શહીદ થઈ ગયો. એમ ભાજપને વિજયના આજના ઊંચા મુકામ પર બેસાડનાર ખાડિયાની હાર સિંહ ગેલા સમાન છે. આ એ ખાડિયા છે કે જ્યાં કોઈ ખાડિયાવાસી સપનામાં પણ કોંગ્રેસનો ક પણ બોલતા ન હતા. અને આ ચૂંટણીમાં હોંશે નહીં પણ ભાજપ પ્રત્યે રોષે ભરાઈને કોંગ્રેસના તમામ 4 ઉમેદવારોને જીતાડીને ભાજપની નેતાગીરીને સંદેશો મોકલ્યો છે કે જો પ્રજાની વાત નહીં સાંભળો અને અમારે પ્રજાની કોઈ જરૂર નથી, અમે તો જીતેલા જ છીએ, એવા તોરમાં ચાલશો તો વિધાનસભા ચૂંટણીમાં ખાડિયાવાડી થઈ જાય તો નવાઈ નહીં. કેમ કે ભાજપના પાયામાં ખાડિયાની હારે લૂણો લગાવી જ દીધો છે. રોક શકો તો રોક લો. 2027 કાંઈ દૂર નથી. વિધાનસભાની ચૂંટણીઓમાં આ વખતે ભાજપની નેતાગીરી ગઈ વખતની 156 બેઠકો કરતાં આ વખતે 170 કરતાં વધારે બેઠકોની રાજકીય ગણતરીઓ મૂકી રહ્યા હશે. તેમણે ખાડિયાના પરિણામ પરથી ધડો લેવો જોઈએ. કહેનારા તો એમ પણ કહે છે કે ક્યાંક 170ની આશા રાખનાર ભાજપ ફરી 99 પર ના આવી જાય. દર વખતે કંઈ સંત જ્ઞાનેશ્વરની અસીમ કૃપા ન પણ મળે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.